હેલો ફ્રેન્ડ્સ, એજ્યુકેશન અડ્ડા 71 યુટ્યુબ ચેનલમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે કૃષિ યુનિવર્સિટીમાં જે જગ્યા બહાર પડી છે તેના વિશે વાત કરશું. બિન શૈક્ષણિક વહીવટ વર્ગ 3ની જુનિયર ક્લાર્કની ભરતી બહાર પડી છે કૃષિ યુનિવર્સિટીમાં. આ યુનિવર્સિટી મુજબ જોઈએ તો 15/7/2025 એટલે કે આજથી ફોર્મ ભરાવાના ચાલુ થઈ ગયા છે અને 11/8/2025 સુધી ચાલુ રહેશે. એટલે ઓલમોસ્ટ તમને 1 મહિના જેવો ટાઈમ મળશે. હવે આમાં જગ્યાની વાત કરીએ તો ટોટલ 225+ જેટલી જગ્યાઓ છે. અહીં જગ્યાઓનો કોઠો આપેલો છે. આ જગ્યાઓ છે તે આણંદ કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, નવસારી કૃષિ યુનિવર્સિટી અને દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી. આ 4 યુનિવર્સિટી માટેની જગ્યા છે. બિન અનામત વર્ગ, અનામત વર્ગ, સામાજિક રીતે શૈક્ષણિક પછાત વર્ગ, દરેક વર્ગની જગ્યાઓ અહીં તમે જોઈ શકો છો કોષ્ટક મુજબ. ટૂંકમાં જોઈએ તો જગ્યા ખૂબ જ સારી કહેવાય. આ ભરતીની તૈયારી મિત્રો તમારે કરવી જ રહી. આગળ આમાં ખાસ જોઈએ તો આમાં પરીક્ષાની ફી રાખવામાં આવી છે તે 250 રૂપિયા અનામત કેટેગરીવાળા માટે અને જનરલ કેટેગરીવાળા માટે 500 રૂપિયા છે. વયમર્યાદામાં છૂટછાટ અન્ય જે તે કેટેગરી મુજબ 5 વર્ષ કે 10 વર્ષના અંતરાલમાં મળશે. શૈક્ષણિક લાયકાત જોઈએ તો ગ્રેજ્યુએશન કરેલું હોવું જોઈએ. મેઇન તો આ જ વાત છે, બરાબર. એટલે બહુ કંઈ અહીંયા ખાસ ડિટેલમાં તો છે નહીં. ગ્રેજ્યુએશન કરેલું હોય એટલે તમે આમાં એલિજિબલ જ છો. સીસીસીની પરીક્ષા, કોમ્પ્યુટરનું સીસીસીનું સર્ટિફિકેટ હોવું જોઈએ અથવા તો 12મા ધોરણમાં તમારે કોમ્પ્યુટર વિષય હોવો જોઈએ. પગાર ધોરણ 26,500 5 વર્ષ માટે, ત્યારબાદ ફૂલ પગાર ત્યાં જોઈ શકો છો. અરજી ફી, સોરી મિત્રો, અરજી ફી 1000 રૂપિયા રાખવામાં આવેલ છે અને અનામત કેટેગરી માટે 250. આના માધ્યમ છે પરીક્ષાનું 2 માધ્યમ રહેશે, એક પ્રિલિમિનરી અને ત્યારબાદ મેઇન્સ એક્ઝામ. પ્રિલિમ એક્ઝામ છે તે 100 માર્કનું પેપર અને આ કમ્પ્લીટ સિલેબસ છે તે તમે સીબીટી જે સીસીઈની પરીક્ષા આપી હતી તે મુજબ જ છે. રિઝનિંગના 40 માર્ક, મેથ્સના 30 માર્ક, એટલે 70 માર્ક તો આ બંનેના થઈ ગયા અને અંગ્રેજી અને ગુજરાતીના 15 માર્ક. આમાં તમે ક્લિયર થઈ જશો ત્યારબાદ તમારે મેઇન્સ પરીક્ષા આપવાની રહેશે, બરાબર. મેઇન્સ પરીક્ષાનો સિલેબસ પણ અહીં છે. તે પરીક્ષા પણ સીબીટી મુજબ જ રહેશે. તેમાં ગુજરાતી, અંગ્રેજી 20-20 માર્ક, પોલિટીના છે 30 માર્ક, હિસ્ટ્રી, જિયોગ્રાફી અને કલ્ચરના 30, ઇકોનોમિક્સ, એન્વાયરમેન્ટ, સાયન્સ એન્ડ ટેકનોલોજીના 30, કરંટ અફેર અને રિઝનિંગમાં 30 માર્ક અને રિઝનિંગના 40 માર્ક. ટૂંકમાં જોઈએ સીબીટીની જે સીસીઈની એક્ઝામ લેવાની ગ્રુપ એ, ગ્રુપ બીની, તે મુજબનો બેઠે બેઠો અભ્યાસક્રમ છે અને આ પરીક્ષા પણ ફરી એકવાર અન્યાય થવા જઈ રહ્યો છે મિત્રો. આ પરીક્ષા પણ તમારી કોમ્પ્યુટર બેઝ રહેશે, બંને પરીક્ષાઓ.